ગાઈસ માયની બ્લોગ અને બધાને હર હર મહાદેવ. અને આજે અમે લોકો જવાના છીએ ફરવા માટે, તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને અમે લોકો જવાના છીએ અલ્ટિકા લઈને, મારી ફેમિલી સાથે જવાના છીએ. અત્યારે બધા લોકો બસ નીચે આવે છે અને બહુ જ એન્જોય કરવાનું છે, બહુ જ મજા આવવાની છે. અને હા, મારો બર્થડે બી છે 7 તારીખે, તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને મિત્રો અમે જે જગ્યાએ જવાના છીએ એ બહુ જ ખતરનાક જગ્યા છે, બહુ જ જોરદાર જગ્યા છે, તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો ગાઈસ અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ અમારી ટૂરમાં. જોવા 3 જણ અહીંયા બેઠા છે, અમારા પપ્પા અહીંયા બેઠા, મમ્મી બેઠી અહીંયા, બબલી બેઠી અહીંયા, માસી આગળ બેઠા છે. અને આમાં અલ્પેશમાં ગાડી ચલાવવા. અને આજે બહુ જ મજા આવવાની છે. કાલ તો ભાઈ ખતરનાક મજા આવવાની છે, તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. હા, પણ નહીં જોવી. બોલો સ્નેહ. મારે કઈ નહીં બોલવું. એવું બ્લોગ આવશે ત્યારે તમે હું બોલીશ. તો ગાઈસ અત્યારે અમે લોકો રોકાયા છીએ અહીંયા ગેસ પુરાવા માટે. જુઓ, આ કોઈ ગામ છે બાંદ્રા કરીને, અને આ ભાઈ જુઓ અહીંયા કેવી રીતે મૂક્યા છે. જુઓ તો જો મિત્રો, અત્યારે અમે લોકો લીંબુ ચોરી કર્યા છે. તો ટેમ્પો છે ને અમારે ચોરી કર્યા અમે. એ ચોરી એટલે પેલા ભાઈના માગી લીધા લીંબુ કે અમારે. તમે ચોરી કરી? મને પેલા ભાઈ આપે લીંબુ કે તમે લઈ જાઓ. એવું અમે અત્યારે ઊભા છીએ પાદરા ગામ, કયું ખબર નહીં અમન. તો ગાય અત્યારે વાગ્યા છે 4 અને અમે લોકો અત્યારે ઊભા છીએ ભરૂચની ટ્રાફિકમાં. જુઓ અહીંયા ભરૂચમાં બહુ જ ટ્રાફિક છે. જુઓ, અને આ બધા જુઓ હવાર જુઓ નાસ્તો કરો. જુઓ બહુ જ ટ્રાફિક છે અહીંયા ભરૂચનું. લગભગ અહીંયા લાગે છે કે 1-2 કલાક થશે અહીંયા ટ્રાફિકમાં. તો હા મામા, કેટલી વાર લાગશે? હા મામા, 7 વાગશે. તો ગાઈસ અત્યારે અમે લોકો ટ્રાફિકમાંથી નીકળીએ છીએ. અમારા લોકોને અહીંયા કલાક થઈ ગયો. 3 કિલોમીટર ટ્રાફિક છે. અરે ગોલ્ડન બ્રિજ ભરૂચ જોડે જુઓ, બહુ જ ટ્રાફિક છે. અને આગળનો પપ્પા કહે છે બહુ જ ટ્રાફિક. ગોલ્ડન બ્રિજ ઉપર તો બહુ જ ટ્રાફિક રહે છે કાયમી માટે. બ્રિજ નવો બન્યો છતાં પણ ટ્રાફિકની સમસ્યા હલ થઈ નથી હજી સુધી. બરોબર, અમે બી આજે બહુ જ હેરાન થઈ ગયા. 3 કલાકથી ગાડીમાં ઊંઘ્યા હતા. હવે જાગ્યા છીએ ત્યારે ખબર પડી કે ઓહો, આ તો 3 કિલોમીટર ગાડીમાં જ ઊંઘ્યા છીએ હજી સુધી. ઓહો મિત્રો એક વાત કહું, અહીંયા ટ્રાફિક હતું નહીં, ટ્રાફિક જ નહીં. અહીં આગળ ટ્રકો વાળા સાઈડમાં કઈ રોડ પર સુઈ ગયા. બોલો, બધા ટ્રક વાળા. અમે લોકો ફસાઈ ગયા 3 કલાક સુધી. બોલો, જો કઈ ટ્રાફિક દેખાય તમે? કઈ ટ્રાફિક નથી આ રહી. પણ હવે શું કરીએ? અમારા મનમાં એવું હતું કે ટ્રાફિક છે. એવું હતું કે ટ્રાફિક આગળ જબરજસ્ત જામ થઈ ગયું, પણ જામ ટ્રકો વાળો કરી હતું. રોડ ઉપર ટ્રકો વાળા હુઈ ગયા, પાછળ વાળા લોકો મનમાં કે ટ્રાફિક છે એમ કરીને પાછળ લાઈન લાગી હતી બધી. પછી અમુક લોકોએ બધું ટ્રાફિક આગળ જોયું તો ટ્રકો વાળા સાઈડમાં કર્યું તો સટાસટ ગાડીઓ નીકળવા માંડી. અમને અહીંયા 5 થી 6 કલાક થઈ ગયા. બોલો, અહીંયા ભરૂચના બ્રિજ ઉપર. બ્રિજ તો આગળ છે પણ અહીંયા બ્રિજ નથી આવ્યો. બોલો, ટ્રાફિક બહુ ખતરનાક ટ્રાફિક હતું. જુઓ, આ બધા ખટાવાળા ભૂલી ગયા હતા બધા. જુઓ આવા ટ્રાફિક ખોલ્યું. તો ગાઈસ અમારી સવાર પડી ગઈ છે અને અત્યારે વાગ્યા છે 8 અને અમે લોકો 2 કલાક સુઈ ગયા હતા ગાડીમાં. બહુ ઊંઘ ચડી હતી મને. તો બ્લોગને બસ આપણે અહીંયા ચાલુ કરીએ છીએ. જો અત્યારે નાસ્તો ચાલુ છે. જો નાસ્તો કરી બધા. અને બબલી ભૂખી છે. જુઓ, બબલી ખાયા ચકરી, મામી ચવાનો ખાયા,
અને ગોડી સ્વશિક્ષા સ્વશિક્ષા અને અત્યારે કોઈને મૂડ નહીં કે એનું કારણ શું ખબર આખી રાત તમે જાગ્યા ને આખી રાત એટલે કોઈને મૂડ નહીં અત્યારે હોટલ જઈશું તો ગાડી ફ્રેશ થઈશું પછી મજા આખી અલગ આવવાની છે એવું અને મારા મામા જો કન્ટિન્યુ ગાડી ચલાવે ભાઈ અમારા અલ્પેશ મામા એમને યાર સલામ કર્યો યાર ₹2 ભાવ વધારે આપવામાં આવે સલામ કરવા જોઈએ. ₹2 અત્યારે અમે પહોંચ્યા છીએ અડધા હજી ગન અમારો 5 કલાકનો રસ્તો છે અને બહુ જ મજા આવવાની છે તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. ગાઈસ અત્યારે અમે લોકો આવ્યા છે હોટલમાં ચા નાસ્તો કરવા માટે. જુઓ અને સામે જો તમારે સીએનજી ગેસ પુરાવવાનો છે અને અહીંયા વરસાદ કન્ટિન્યુ વરસાદ ચાલુ છે એટલે આપણે રેનકોટ અને છત્રી લેવાની. અહીંયા જો 36 અને રેનકોટ લેવાના છે અહીંયાથી. અને મોસમ તો ભાઈ ખતરનાક મોસમ, તમે અહીંયા આવવાનું ભૂલતા નહીં સાપુતારા. તો મિત્રો અત્યારે અમે લોકો રેનકોટ લીધા 8 અમારી ફેમિલી માટે અને માસી અત્યારે છત્રી લે છે જુઓ. અને બહુ જ મજા આવવાની છે તો કન્ટિન્યુ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને વસ્તુ જો અત્યારે આઈસ્ક્રીમ લે છે જુઓ. હા મિત્રો અમે લોકો આ ભાઈને પૂછ્યું કે આગળ મોસમ કેવો છે તે ભાઈએ કીધું કે આગળ મોસમ બહુ જ ડેન્જર છે તો ફરવાનું છે તો આપણે રેનકોટ જોઈશે એટલે આપણે રેનકોટ લઈ લીધા. જુઓ ફાઇનલી સુખનો સૂરજ ઉગી ગયો. ગાઈસ અત્યારે અમે લોકો બસ હવે જઈ રહ્યા છીએ અમારી મંજિલ તરફ. જો બધી પબ્લિક વીઆઈપી બધી અહીંયા આવા જુઓ. અને અમે ભાઈ વીઆઈપી છીએ, કોઈ જોયા ત્યાં માણસો નહીં અમે ભાઈ. તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો ગાઈસ આપણે કોલ્ડ કોફી લાવી જુઓ અને આ કોફી આવી છે 300 રૂપિયાની. મિત્રો ફરે અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ અહીંયા સાપુતારા અને વિચાર કે નવા કપડા પહેરીને ફોટા પાડશું પણ એમાં જાદુ બનાવી દે. જો જાદુ થઈ ગયા જાદુ. જો તો મિત્રો અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ વોટર પાર્ક જોવા માટે. જુઓ અને આપણે જાદુ બની ગયા છે તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને મારા માસી જુઓ અને બધા લોકો આવા જુઓ. જાદુ જાદુ આ લોકો બધા વિચાર કે આપણે ગાડી સાપોતા જેમ ફોટા હારા કપડા ફોટા પાડશું પણ જાદુ બની ગયા. શું કરવાનું બોલો. દેખો ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ સાપુતારા. હવે અમે જઈ રહ્યા છીએ નાહવા માટે. બહુ મજા આવે છે. ફૂલ એન્જોય. જોરદાર વરસાદ પડી ગયો છે સાપુતારાની અંદર, જબરજસ્ત. બહાર નીકળે એવી પરિસ્થિતિ નથી. સાપુતારા ફરવાની બહુ જ મજા આવે છે. અને જો બધા જાદુ જુઓ. જાદુ આ જાદુ જેમ ફરીએ છીએ અમે બોલો. અને પબ્લિક બહુ જ અહીંયા આવી છે. અહીંયા ધોજમાં થોડું પાણી વધારે થઈ ગયું એટલે અમને ના પડે અંદર જવાની. હા જો ઝાડ પડી ગયું અહીંયા. બહુ જ વરસાદ છે અહીંયા. તો મિત્રો આ જુઓ ફણસ આવે ખાવાનું એનું ઝાડ છે. જુઓ આ 10 કિલોનો એક થાય. જુઓ આ નાનું છે. કેટલા બધા ફણસ જુઓ. અહીંયા ફણસ જુઓ. તો મિત્રો અત્યારે અમે બીજા લોકેશન આવી ગયા છે. જુઓ અને લોકેશન તો બહુ ખતરનાક લોકેશન. જુઓ આ ગાડી બાટલા દેખાય છે. જુઓ પાણી કેવું વહે. જુઓ
બહુ જ ખતરનાક લોકેશન હે બોલો, ખતરનાક. આ પબ્લિક બધી ફોટા પડાવવા અહીંયા આવો જુઓ. તો મિત્રો અત્યારે આપણે ફોટા પડી નીકળી ગયા છીએ બહાર જવા માટે, અને અમે લોકો અત્યારે જવાના છે સાપુતારા. સાપુતારા જ છે પણ સાપુતારાથી 30 કિલોમીટર છે. તો મિત્રો અત્યારે અમે લોકો બસ પહોંચવા આવ્યા છીએ સાપુતારા, અને રસ્તામાં બહુ જ ટ્રાફિક છે જુઓ અત્યારે. અને આજે શું સન્ડે છે એટલે બહુ જ પબ્લિક અહીંયા ફરવા માટે આવી છે જુઓ. બહુ જ ટ્રાફિક જુઓ, બહુ જ ભયંકર ટ્રાફિક છે કે મેં સન્ડે છે એટલે પબ્લિક બહુ ફરવા માટે અહીંયા આવી છે. તો કાશે અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ પહાડ ઉપર સનસેટ પર. અહીંયા બહુ જ ધુમ્મસ છે, કશું દેખાતું નહીં. ઠંડી બહુ ભયંકર ઠંડી લાગે. ઠરી ગયા ભાઈ, ઠરી ગયા. બહુ જ ઠંડી જુઓ. નકરું ધુમ્મસ જો ચારે બધું ધુમ્મસ બોલો. તો ગાઈસ બસ આપણે બ્લોગને અહીંયા ખતમ કરીશું. કેવો લાગે મારા બ્લોગ તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા